આજે માઘ સુદ ચોથ છે, મંગળવાર છે, 13/2/2024 વર્ષ છે. છેલ્લો પ્રશ્ન છે. બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ તમે બધું કહ્યું તે પ્રમાણે થાય છે. શું કહે છે? આગળ મહારાજે વાત કરી એના અનુસંધાનમાં કરે છે કે જેને જે આ મૂર્તિ મળી છે, પ્રગટ મૂર્તિ મળી છે, એમાં જેટલી અખંડ વૃત્તિ રહે છે તેને તેટલો પ્રણવનાદ વધારે સંભળાય છે, અને જેટલો ભગવાનનો નિશ્ચય છે અને જેટલો ભગવાનનો મહિમા છે એટલા એને ઘાટ બંધ થઈ જાય છે. અને મહારાજ કે યથાર્થ મહિમા અને યથાર્થ જો નિશ્ચય હોય તો ઘાટ માત્ર ટળી જાય છે. તે દ્રષ્ટાંત આપ્યું કે એક લીંબુની એક ચીરી ચૂસી હોય તો હળવા દાંત અંબાય પણ ચણા ચવાય, પણ આખું લીંબુ ચૂસ્યું હોય તો ચણા ચવાય નહીં. પણ મારાથી કે ઘણા લીંબુ ચૂસ્યો હોય તો ભાત રાંધેલો ભાત પણ ચવાય નહીં, એવા દાંત થઈ જાય. તેમ અંતક મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર રૂપી દાઢો તે એનાથી બધી અંબાઈ જાય છે. પછી મહારાજ કહે છે 10 ઇન્દ્રિયો રૂપ ના જુએ, નાસિકા સુગંધ ન લે, કાન શબ્દ ન સાંભળે, રસના જીવ રસના ન લઈ શકે, ત્વચા સ્પર્શ ન કરી શકે. આ બધી ઇન્દ્રિયો પાછી ફરે છે. અને જેને ભગવાનનો નિશ્ચય ને મહિમા નથી એની તે ઇન્દ્રિયો પાછી ફરી શકતી નથી. આવું મહારાજે વાત કર્યું. અને પછી મહારાજ કહે છે અને જે ભગવાનના જે અવતારો પૃથ્વી ઉપર થાય છે તે મનુષ્યના કલ્યાણને માટે થાય છે. અને તેનો જે અવગુણ લે છે તેને જે કામી સમજે તે કામી થાય, ક્રોધી સમજે ક્રોધી થાય, લોભી સમજે લોભી થાય, માની સમજે માની થાય, ઈર્ષાવાન સમજે ઈર્ષાવાન થઈ જાય છે. એને વિશે ગુણ જે અને એની વિશે જો ગુણ લે છે તો ગમે તેવો કામી હોય તો નિષ્કામ થઈ જાય છે. આટલી મહારાજે વાત કરી અને પછી કહ્યું મહારાજ કે આ સત્સંગ મળ્યો છે તે કેવો મળ્યો છે? દિવ્ય ચિંતામણી સમાન. એટલે બ્રહ્માનંદ સ્વામી કહ્યું કે મહારાજ આ તમે બધું કહ્યું તે પ્રમાણે બધું થાય છે. તે તો એમ છતાંય શ્રી બ્રહ્માનંદ સ્વામી કહે છે મહારાજ કોઈ વિષયમાં પણ પોતાને ઇન્દ્રિયો તણાતા ન હોય, અંતકરણ પણ ખોટા ઘાત ન હોય, અને ભગવાનનો નિશ્ચય પણ યથાર્થ હોય પણ પૂર્ણપણું મનાતું નથી. એનું શું કારણ? હો ભાવ થવો જોઈએ ને, આ હા ભગવાન મળ્યા છે, ભગવાન મળ્યા છે, અદ્ભુત 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 એવું થવું જોઈએ, તે થતું નથી. એનું શું કારણ છે? મહારાજ કે બાળકના હાથમાં ચિંતામણી હોય તેને શું ખબર પડે? એને ખબર નથી કે એને શું મોટું માલ માન્યો છે. મેં આગળ કહ્યું હતું ને કે રાજકુંવર હોય અને રાજકુંવર મૂળા માટે માથાકૂટ કરે, મૂળા માટે ઝઘડા કરે, એને ખબર નથી કે મારા બાપની સમૃદ્ધિ મૂળા પૂરતીની સોના ચાંદીના મહેલ બનાવે એવી મારા પાપાની સમૃદ્ધિ છે. અને હું આના માટે ક્યાં મથું છું? મૂળા માટે ઝઘડા કરું છું તો એની મોટી ખોટ છે. એ પણ એનામાં મોટી ખોટ કહેવાય. મહારાજ કે આવતો નથી, હું ધન્ય કૃતાર્થ થયો. સંસારમાં જે જીવ છે તેને કામ, ક્રોધ, લોભ, મોહ, મદન, મસ, આશા, તૃષ્ણા તેને વિશે હેરાન ફરે છે અને ત્રિવિધ તાપમાં રાત દિવસ બળે છે. અને મને તો પ્રગટ પુરુષોત્તમ નારાયણ મળ્યા છે. જુઓ તો ખરા, કાશી નરેશ નગર જાત્રા નીકળ્યા. પછી એને એમ થયું ચાલો એક બહારનું વાતાવરણ જોઈએ. તે બહાર નીકળ્યા પછી જેવા નગરથી બહાર નીકળે છે તો એને એક જોગી સંત પુરુષ એક વૃક્ષ નીચે વહેલી સવારે કાચો સૂર્યનો તાપ અને ઝાડ નીચે બેઠી અને આરાધના કરતા હતા. આ રાજા ત્યાંથી પસાર થયા. સારથીને આને જોયા એટલે કહ્યું કે સારથી રસ રોક્યો અને એને કહ્યું કે આ કોણ સમૃદ્ધ ભિક્ષુક છે? સમૃદ્ધ ભિક્ષુક કોણ છે? હું આટલી કાશી નરેશ છું, રાજ સમૃદ્ધિ છે મારી પાસે આટલી, અને મારી પાસે દાસ દોષીઓની ખામી નથી, મારી પાસે કોઈ જવેરાતની ખામી નથી, મારે તો રાજ્યના સીમાડાની કોઈ ખામી નથી. તેમ છતાંય આટલી મસ્તી મને નથી. અને આ કેવી મસ્તીથી બેઠા છે વહેલી સવારે, કોઈ છે ચિંતા, નિશ્ચિંત બેઠા છે. ગથ ઊભો રાખ્યો, એની પાસે ગયા અને કહ્યું મહાપુરુષ પ્રણામ. મારે પૂછવાની ઈચ્છા છે, પૂછો. હું
કાશી નરેશુ જી ડ્રેસ ઉપરથી જણાય છે, આપના આભૂષણ ઉપરથી જણાય. એ પ્રશ્ન નથી મહારાજ. તો પ્રશ્ન એ છે કે મારે રાજ્ય સમૃદ્ધિનો કોઈ પાર નથી, દાસ દાસીઓનો કોઈ પાર નથી, વાહન વેલાતનો કોઈ પાર નથી, તોય મારે હૃદયમાં તમારા જેવી શાંતિ નથી અને તમારી પાસે કંઈ નથી. તમારી પાસે કંઈ નથી તોય તમે મસ્તીથી જીવો છો અને હું ચિંતાથી મુક્ત નથી થઈ શકતો. એનું શું કારણ છે? મહાપુરુષે જવાબ સરસ આપ્યો. મહારાજા, તમે જે કરવાનું છે ને એ નથી કરતા અને નહીં કરવાનું કરો છો. જે લઈ જવાનો સામાન છે એને સંગ્રહ નથી કરતા અને જે સાથે નહીં લઈ જવાનો સંગ્રહ છે તેનો સામાન એકઠો કરાવો છો. તમારે જે સંગ્રહ કરવો જોઈએ તે સંગ્રહ નહીં કરતા, એટલા માટે તમારી પાસે દાસ દાસીઓ છે, સમૃદ્ધિ ધોમધોમ પડી છે, પણ તમે અંદરથી ખાલી છો. અંદરથી તમે ખાલી છો હે નરેશ, અને મારી પાસે કંઈ નથી પણ હું અંદરથી ભરચક છું, અંદરથી ભરપૂર છું. કેમ? મારા હૃદયમાં ઈશ્વરનો નિવાસ છે. મને આગળ રસ્તો દેખાય છે અને તમને આગળ રસ્તો દેખાતો નથી. આટલી જ તકલીફ છે. મને સામે આ દેહ છૂટ્યા પછી માણસ માત્રને આ 4 પ્રકારની ચિંતા હોય છે. જેમ જેમ ભેગું કરે છે મન સામે ચિંતા હોય છે. મૃત્યુને જય કરવો એના ઉપર 4 પ્રકારની ચિંતા. એક તો પહેલે આટલા વર્ષ સુધી આ માણસ રહ્યો આ પૃથ્વી ઉપર અને હવે ઓછું જવાનું થાય છે, ત્યારે ક્યાં જવાનું થશે? સ્થાન એડ્રેસ નક્કી નથી. એડ્રેસ વગર જવું ક્યાં? એક તો મોટામાં મોટી આ ચિંતા છે, કાલે આંખ બંધ થઈ જશે અને મારે આગળ દેખાતું નથી. મોટામાં મોટી આ ચિંતા છે. અત્યાર સુધીની સમૃદ્ધિ એકઠી કરેલી છે, એ સમૃદ્ધિને કાલે એકી હારે છોડી દેવી પડશે. એ મારી સાથે કંઈ સમૃદ્ધિ નહીં આવે, એ મોટામાં મોટી ચિંતા છે. અત્યાર સુધીના જે રેલગાડીના ડબ્બાઓ જોડ્યા છે, કાકા બાપા ભાઈ કાકા મામા પત્ની છોકરા બધા ગાદી ખેતર આ બધા ડબ્બા જોડ્યા છે, એને કાલે આ બધું મેં ભેગું કરેલું છોડી જવાનું છે. એ મોટામાં મોટી એની ચિંતા છે, મોટામાં મોટી ચિંતા. ચોથી ઉપાધિ એ છે મૃત્યુ સમય બહુ કપરો હોય છે. જેમ અગ્નિના ભઠ્ઠામાં જીવ નાખ્યો હોય તેવી રીતે આ જીવની વેદના થતી હોય. આ શરીરમાં 3.5 કરોડ રૂવાણા છે અને 700 કરોડ રોગ છે. એક પછી એક રોગ એને ભરખી જતા હોય છે. એટલે મોટા મોટી ચિંતા છે. તો કહે છે જોગીરાજ કહે છે, સાધુ કહે છે કે હું ભલે ખાલી દેખાવું છું પણ મારે અંતે મારી પાસે પુષ્કળ મૂડી છે અને તમે અત્યારે ભરચક દેખાવો છો પણ તમારી પાસે કોઈ મૂડી નથી, ખાલી હાથે તમારે જવાનું છે. એટલા માટે તમારે ચિંતાનો વિષય નથી. આ જગતમાં મોટા મોટા આત્મહત્યા કરીને મરી ગયા છે. દેશ વિદેશમાં જેની પાસે ધોમધોમ સમૃદ્ધિ હતી. અમેરિકામાં એક વિસ્તાર એવો છે કે જેને રાજાને તેને ત્યાંના નગર શેઠને પણ એ વિસ્તાર ના આપ્યો. એને કીધું તમે ચાલી શકો છો, બાકી હું નહીં આપી શકું. એ માણસ સુસાઇડ કરીને મરી ગયો. સુસાઇડ કરીને મરી ગયો એ માણસ. આટલી સમૃદ્ધિ હોવા છતાં એ ખાલી હતો. એને ખબર પડી હું એમ્પ્ટી છું, ખાલી છું, ખાલી છું. અંતે કે મેં કરવાનું ન કર્યું, મેં કરવાનું ન કર્યું. આટલું જો મેં આ કરવાનું કરી લીધું હોત તો મને અત્યારે આ અંતે રસ્તો નહીં દેખાતો, રસ્તો મળી ગયો. ભક્તજનો, સંતો રસ્તો શોધી લેવાનો કે કઈ રીતે હું રસ્તો શોધી શકું, પાછળનો મારો રસ્તો ક્લિયર કેવી રીતે કરું, એને આજથી સાવધાની રાખવી જોઈએ. આ બધી સમૃદ્ધિ છે એ સમૃદ્ધિ ઉપકરણ રૂપ બનવી જોઈએ, સમૃદ્ધિ મુખ્ય ના બનવી જોઈએ. તમારી પાસે મકાન છે એ મકાન ઉપકરણ રૂપ બને. ઉપકરણ રૂપ એટલે ભગવાનની ભક્તિમાં મદદરૂપ બનવું જોઈએ. તમારી પાસે પૈસા છે એ ભગવાનની ભક્તિમાં મદદરૂપ બનવા જોઈએ, પણ એ પૈસો પ્રધાન ન થઈ જવો. તમને ખબર હોવી જોઈએ કે આના દ્વારા કામ કરી લેવાય, આ પૈસા દ્વારા કામ કરી લેવાય. આ શરીર છે એ શરીર તમારા શરીર સાધન છે. આ બધા સાધનો છે અને સાધ્ય તો પુરુષોત્તમ નારાયણ છે. એનું અનુસંધાન રાખવું જરૂરી છે. ભલભલા મરી ગયા છે આનું ચિંતન કરતાં કરતાં જોસેફ નામનો એક વ્યક્તિ હતો વિદેશમાં. જોસેફને એમ થયું કે એને એક જોગીને સમાચાર મળ્યા કે આ જોગી પશુ પક્ષીઓની ભાષાને જાણે છે. તેને વિચાર કર્યો કે હું પણ શીખું ભાષા.
એટલે એ મારા મહાપુરુષની પાસે જઈને કહ્યું, મહાપુરુષ મને પશુ પક્ષીઓની ભાષા શીખાડો. ત્યારે એને કીધું એમાં લાભ નથી, તમે તમારું કામ કરો, તમે સુખિયા છો, તમને આ કંઈ જરૂર નથી, તમને આ કંઈ જરૂર નથી, તમે શાંતિથી નહીં નહીં મને શીખાડો, એમાં શું ખોટું છે? અરે પણ શીખવા જેવું નથી, દુઃખનો વિષય છે. તો કે ના મારે શીખવી. સારું, એને પશુ પક્ષીઓની ભાષા શીખાડી. આ માણસ જોસફ ઘરે આવ્યો ત્યારે એના કૂતરાઓ, 2 કૂતરા રાખેલા એને વફાદાર, એ કૂતરા એવું બોલતા હતા, ભાષા જાણીને આવ્યા. પેલે ના પાડેલી આ શીખવા જેવું નથી. આપણે આનંદ એટલા માટે છે, આપણે આપણા મૃત્યુને જાણતા નથી એટલે આનંદ છે આપણે. જો આપણે ખબર પડી જાય કે 10 દિવસમાં જવું છે તો પસીનો થઈ જાય, કોઈના ન રહીએ. તમને શું લાગે સંતો ભક્તો, શું લાગે? આપણે ખબર પડે 5 દિવસ પછીનું આમંત્રણ છે અને મહારાજ લેવા માટે આવવાના છે, શું થાય? આંબા ગામના દેવજી ભગતને શ્રીજી મહારાજે કીધું કે આજથી 1 મહિનો પછી તમને લેવા આવીશ, તમે તૈયારી કરજો. પહેલે તો એમ થયું કે મહારાજ આવે ને જેવું કોઈ નહીં. પછી તરત વિચાર આવ્યો, મહારાજ ગયા પછી મરી જવાનું, બસ છોડીને ચાલ્યું જવાનું. દોડતો દેવજી ભગતની પાસે ગયો. દેવજી ભગત? તો કે ભગત મહારાજ આવ્યા હતા. અરે તારું ભાગ્ય, મહારાજ આવ્યા હતા. અરે શું ભાગ્ય, મને 1 મહિના પછી આવવાનું કહ્યું છે, લઈ જશે, મારે નહીં જવું ભગત. ભગત કે લ્યા મૂર્ખના સરદાર, અહીં હું કૂટે છે ત્યારે જે કરવા માટે તો આજ કરવાનું છે, ભગવાનના ધામમાં જવા માટે, અહીં શું મથમથ કરે છે? જા શાંતિથી. ના મારે ભગત નથી જવું, હજી તો મારી ઉંમર ક્યાં થઈ છે. ભગત કે ગજબ કર્યો. ત્યારે તો ભગવાન પોતે જન્મો જન્મ મુનિ જતન કરાય, જન્મો જન્મ મુનિ જતન કરાય, અંતરામ કહી આવત નાહી, અંતરામ કહી આવત નાહી. જન્મો જન્મ મુનિ આ જતન કરે છે, પ્રયત્ન કરીએ છીએ શેના માટે? ભગવાનને મેળવવા માટે. અને આ મૂર્ખાને ભગવાને આમંત્રણ આપ્યું તો ના પાડી દીધી. દેવજી ભગત કે સારું, કંઈ વાંધો નહીં, તને શું? તો કે આ બધું મારે મા બાપ પત્ની છોકરાને છોડીને જવાનું, એ બધા તારા છે? તો કે હા મારા જ છે ને. ત્યારે સારું લે, એક કામ કર, હું મહારાજને કહી દઉં છું, તારા ઘરમાંથી જો તારા કોઈ બીજું જો તારા બદલે જતું હોય તો તારે નહીં જવું પડે. હા એ થઈ શકે. એની મધરને પૂછ્યું કે માં તમારી ઉંમર થઈ છે 80 વર્ષની, હવે તમે મારે બદલે જાઓ તો હું રોકાઉં? એની માધર કે તે તું આટલી મારી પાસે તે અપેક્ષા રાખે છે, તારી ઘરવાળીએ ક્યારે પાણીનો લોટો પાયો છે મને? હું મારી રીતે જીવું છું, તે તું શેની અપેક્ષા રાખે છે આટલી? એ જે કરતો હોય કર, હું નહીં જાઉં. એને ફાધરને પૂછ્યું કે પપ્પા તમારી ઉંમર થઈ છે, તમે જશો? તો કે કેમ? તું જ્યારથી પરણ્યો છો ત્યારથી નોખો બેઠો છો અને હવે મારી અપેક્ષા રાખે છે, હું શું કરવા જાઉં? જા તું. ભાઈને પૂછ્યું, પત્નીને પૂછ્યું. પત્નીને કહ્યું, પત્ની કહે છે જુઓ સાંભળી લો, હું તો અહીંયા રહેવાની નથી, તમે જાઓ ને એટલે હું તો પિયર ભેગી થઈ જઈશ અને હું તો ગમે તે સેટિંગ કરી લઈશ, તમારે જે કરવું એ કરો. આ લ્યો. દેવજી ભગતને કે કોઈ ઘરમાં તૈયાર નથી. ત્યારે દેવજી ભગત કે તારું કોઈ છે અહીંયા? પણ ભગત મારે જવું નથી હો. ભગત કે આના જેવા મૂર્ખા કોણ હોય? ત્યારે કહો. ભગત કે એક કામ કરો, જાઓ ગઢપુરમાં ઠાકોરજીને સંતોને રસોઈ આપી આવો, ભગવાનને પ્રાર્થના કરીશ, નહીં લઈ જાય. તો આ તૈયારી નથી માણસને ભાથું તૈયાર નથી. અને અહીંયા આપણે આ ઝવેર ભગત આ ગામ રાજપુરના, અને કહી દીધું મહારાજને ભાથું તૈયાર હતું. ઝવેર ભગતે કહી દીધું ભાઈ મને મહારાજ તેડવા આવવાના છે. 1 મહિનો બાકી રહેતો તો લાકડાના મંદિર, અને રાજપુરમાં કહી દીધું તાત્કાલિક મંદિર બનાવો, 1 મહિનો બાકી રહ્યો છે. 12 મહિના પહેલાં મને કીધું હતું લેવા આવીશ, પણ મને કહી ગયા 1 જ મહિનો બાકી છે, મંદિરનું કામ કરો તાત્કાલિક. અને મંદિરનું કામ ધામધૂમથી લાકડાનું બધું ઘસી નાખ્યું રાજપુરમાં. અને ઝવેર ભગતને મહારાજે કીધું ચાલો ભગત ટાઈમ થઈ ગયો, બધાને રાડ પાડતા લઈ ગયા ભગવાન. આ તૈયારી કરીને બેઠેલા હતા. ભાઈ આ છે રાણો વિશ્રામ ક્યાંના હતા? ગોળીલાના. બોલો કેવી તૈયારી! મમ્મીને કહી દીધું મમ્મી કાલે આપણે જઈએ તો પછી, અને માં તૈયાર થઈ ગયા. આવી તૈયારી હોય ત્યારે મહારાજ કે ભાથું ભેગું કર્યું કહેવાય, બાકી ભાથું ભેગું કર્યું ના કહેવાય.
ગમે એટલી સંપત્તિ ભેગી કરી. આ જોસફ ભાષા શીખીને આવ્યો. કૂતરા બોલતા હતા કે આપણા માલિકનો પેલો ગધાડો છે ને એ 5 દિવસમાં મરી જશે. ભાષા જાણતો થઈ ગયો ને, 5 દિવસમાં મરી જશે. તાત્કાલિક ગધડાને પૈસા વેચી આવ્યો અને જે પૈસા મળ્યા એ નાખ્યા તિજોરીમાં કે લ્યો. પેલા સંત કહેતા હતા કે કાંઈ લાભ નથી, આ લાભ થઈ ગયો ને, કે ખબર પડી ગઈ તો પૈસા આવી ગયા ને હાથમાં. 2-4 દિવસ થયા ત્યારે કહ્યું કે જુઓ, આપના માલિકનો મોઘામાં મોઘો ઘોડો તો 7 દિવસમાં મરી જશે. તાત્કાલિક તાબડતોબ ઘોડાને વેચી આવ્યો, પૈસા નાખ્યા તિજોરીમાં. જોયું ને કેવું કામ થઈ ગયું. આ ભાષા જાણી તો અઠવાડિયું 10-15 દિવસ પછી એનો એક ગોલો હતો. પહેલે ગોલા રાખતા લોકો, એવો ગોલો હતો કે જેને એક ઘણીવાર છોડે નહીં, એની સાથે ને સાથે રાખે. તે 2 કૂતરા બોલતા હતા આપણા માલિકનો ગોલો 10 દિવસમાં મરી જશે. તાત્કાલિક ઉઠાવ્યો ગોલાને, બજારમાં વેચ્યો. ના પાડી ગોલો, સાહેબ કે મને નહીં ફાવે, તમે જેમ તમારી ગાય છું, તમારો કૂતરો છું, જેમ કહેશો તેમ રાખીશ. મારા થૂંત, મારી ઉંમર થઈ ગઈ છે, મને શા માટે વેચી નાખો? ને જરાય ના મને વેચી આવે. બોલો, પૈસા નાખ્યા તિજોરીમાં. 15 દિવસ પછી એક કૂતરાએ કહ્યું કે ભાઈ જુઓ, આપણા માલિકનું 3 દિવસમાં મૃત્યુ થાય છે. હવે શું થાય? હવે શું થાય? આપણા માલિક 3 દિવસમાં મરી જશે અને એવો પશુને રેપછેપ થઈ ગયો, કોઈનો ન રહ્યો, ના ઊંઘે ના કાંઈ. પહેલાંની સંતને કે બચાવો 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 બચાવો. તો કે શું બચાવો, શું બચાવો? તો કે મારું 3 દિવસમાં મૃત્યુ છે. તે એમાં બચાવવાની ક્યાં જરૂર છે? એમાં કેમ મોટું આશ્ચર્યની વાત છે? તે તારા ઘણા બધા મૂલ્ય વેચી નાખેલા છે, તો આને વેચી નાખ. તે ગધેડાને વેચી નાખો, ઘોડાને વેચી નાખો, ગોલાને વેચી નાખ, આને વેચી નાખ. એમાં શું મૂલ્ય વેચવાનું છે? વેચી નાખ. ક્યાં જાય? અને આમ ને આમ તિજોરી ભરીને ભરીને માણસ મરી ગયો. શું લઈ ગયો? લઈ શું ગયો કયો? ભાઈ એટલા માટે એમ કહે છે, મહારાજ કહે છે કે જુઓ તો ખરા, આ કામ, ક્રોધ અને લોભ અને માન અને ઈર્ષા અને કપટમાં લોકો પીડાય છે, અને મને તો કેવા પ્રગટ પુરુષોત્તમ નારાયણ મળ્યા છે. મારું તો પરિપૂર્ણ કલ્યાણ થઈ ગયું છે, અને મને તો નારદ સુખ સંકાદિક નિર્વિકાર કર્યો છે. અને આ જગતમાં લોકો કેવા કૂટાય કરે છે, જુઓ તો ખરા. અને હું ક્યાં ને એ ક્યાં. પણ મહારાજ કે આ જીવને જેમ નાના બાળકને ચિંતામણી આપી હોય, તે ચિંતામણીની કોઈ કિંમત નથી, તેમાં એને પુરુષોત્તમ નારાયણ મળ્યા છે, એની કિંમત નથી. કે મને કોણ મળ્યું છે, કેવા ભગવાન પુરુષોત્તમ નારાયણ મળ્યા છે, એની એને કિંમત નથી. અને જો એવી કિંમત હોય તો આઠો પોર અહો અહો રહ્યા કરે. આહા હા, આહા હા. અરે મહારાજ પરલોકનું આપે છે ને આ લોકનું આપે છે. જલસા કરો. મહારાજ કે પશ્ચમ ભવિ દદાતી. મહારાજ કે ભક્ત વાસુદેવ મહાત્મામાં કહે છે, બળાત્કારે એ ભક્તને સંપત્તિ આપું છું. કેમ? તો કે સદવય કરશે, પેલો સદવય નહીં કરે. એટલે મહારાજ કે એને પૂર્ણકામપણું મનાતું નથી, જો આનંદ એને રહેતો નથી. પણ જો પુરુષોત્તમ નારાયણ ભગવાન મળ્યા છે તો આઠે પોર કેફમાં ફરતો રહે. મારું પૂર્ણકામ એવું નથી સમજતો. એ હરિભક્તને મોટી ખોટ છે. અને જ્યારે હરિભક્તનો દોષ નજરમાં આવે ત્યારે એમ સમજવું, આનો સ્વભાવ તો સત્સંગમાં નથી ટકે એવો છે. હરિભક્તોનો દોષ ના જોવાય કોઈ દિવસે, એને ગુણ ગ્રહણ કરતા શીખો. દોષ જોવા જશો તો કાંઈ ઠેકાણું નહીં પડે. ક્યાં ઠેકાણું પડે? આ દુનિયામાં કોઈ માણસ એવું હોય કે કોઈ દોષ વગર? તમે પોતાની જાતને વિચારો કે તમારામાં દોષ વગરના તમે છો. કોઈ વ્યક્તિ દોષ વગરની છે. તમે એમ માનો નિષ્કામ છો, નિર્લોભ છો, નિસ્પૃહી છો, નિસ્નેહી છો, નિર્માની છો. આ 5 વર્તમાન તમારામાં ગુણ વર્તે છે. તો તમે બીજાનું જુઓ છો, તમારા સામે નજર કરો ને ત્યારે ઊંટ કહે છે આ સભામાં, વાંકા અંગવાળા ભૂતો ભૂતળામાં, પક્ષીઓ ને પક્ષીઓ અપાર છે, બગલાની ડોક વાંકી, કૂતરાની પૂંછડી વાંકી, વાંકો વિસ્તાર છે, ભેંસના તો શિંગડા વાંકા શીરનો ભાગ છે. તો આ તો બધું છે જ દુનિયા આખામાં. એમાં શું આશ્ચર્ય છે? પણ છતાંય એમ માનવાનું એના અભાવ સ્વભાવ છે, સત્સંગમાં ટકી શકે એવું નથી, તો એ આ સત્સંગમાં નભ્યો જાય છે. તો એમ આપણું મોટું ભાગ્ય છે. સત્સંગમાં પડ્યો છે અને પૂર્વજન્મનો અથવા આ જન્મનો સંસ્કાર ભારે છે, તો આવો સત્સંગ મળ્યો છે એમ સમજીને ગુણગ્રહણ કરે, પણ ક્યારે પાછો ન પડે. તો શ્રીજી મહારાજ કહે છે આવી એક સમજણ કેળવવી જોઈએ સત્સંગમાં. દિન પ્રતિદિન વિચારી વિચારીને એવી સત્સંગ કેળવવી જોઈએ, તો જ સુખ્યા થાવ, ને તો સુખ્યા ન થવાય. શ્રીપતિમ શ્રીધરમ સર